મહત્વપૂર્ણ ખબરથી ચોમાસાને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। 96 કલાકથી અરબ સાગરની શાખા સ્થિર થઈ છે। 8 જૂન બાદ અરબ સાગરની ચોમાસુ શાખા ઠપ। હજુ પણ ગુજરાતથી 250 કિલોમીટર દૂર છે ચોમાસુ। પશ્ચિમ ભારતમાં સહેજ પણ આગળ નથી વધ્યું ચોમાસુ। ચોમાસાની બંગાળની ખાડીની શાખા સક્રિય થઈ છે અને ઉત્તર પ્રદેશ સરહદે પહોંચ્યું છે ચોમાસુ। ઝારખંડ, ઓડિશામાં ચોમાસાનું આગમન થઈ ગયું છે। તો હવે આપણે મેપના માધ્યમથી જાણીશું કે અત્યારે ચોમાસુ ક્યાં પહોંચ્યું છે। તમે આ તસવીરોમાં જોઈ શકો છો કે અત્યારે જે ચોમાસુ છે એ અહીંયા સ્થિર થયેલું છે, મહારાષ્ટ્રની બોર્ડર પાસે સ્થિર થયેલું છે। હકીકતમાં તો 15 જૂને આ ચોમાસુ જે છે એ ગુજરાતને સ્પર્શ કરવાનું હતું, એટલે કે ચોમાસુ અહીંયા 15 જૂને બેસવાનું હતું, પરંતુ છેલ્લા 4 દિવસથી અહીંયા ચોમાસુ આ જગ્યા પર જ અહીંયા સ્થિર રહ્યું છે। એટલે હજુ ગુજરાત સુધી સ્થિર આવવું જોઈએ અથવા તો એને બોર્ડરને સ્પર્શ કરવું જોઈએ। ગુજરાતમાં જે ચોમાસુ વિધિવત રીતે પહોંચતું હોય છે એ હજુ પહોંચ્યું નથી અને જે રીતે હવામાન આગાહીકાર કહી રહ્યા છે તે પ્રમાણે 23 જૂનની આસપાસ ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસુ બેસે, એટલે કે થોડી તારીખ જે છે એ 15 જૂન છે જે વિધિવત ચોમાસુ બેસવાની હતી, પરંતુ કોઈ કારણસર અત્યારે ચોમાસુ જે છે એ સ્થિર થયેલું હોવાના કારણે અને અલનીનોની થોડી ઇફેક્ટ છે તેના કારણે પણ આ ચોમાસુ થોડું પાછું ખેંચાયું હોય અને હવે 23 જૂનની આસપાસ અહીંયા સ્પર્શ કરે એવી શક્યતા છે। અને ત્યારબાદ તમે જુઓ કે 20 જૂનની આસપાસ અડધો ગુજરાત જે છે એ કવર કરી લેશે। આ હવામાન વિભાગનો ચાર્ટ છે અને એ પ્રમાણે 25 જૂનની આસપાસ કચ્છ સુધીનો આખો ભાગ જે છે એ ચોમાસાની સિસ્ટમમાં સક્રિય થઈ ગયો હશે, ચોમાસુ આવી ગયું હશે એવું હવામાન વિભાગના ચાર્ટમાં જોવા મળે છે। પરંતુ અત્યારે જે ઇફેક્ટ આપણે જોઈ રહ્યા છે અલનીનોની, તેના કારણે આ તારીખ જે છે એ પ્રમાણે ચોમાસુ સ્થિર થયું છે, એટલે આ ચોમાસુ આગળ નથી વધી રહ્યું। હવે આ તસવીરો જુઓ, ગુજરાતમાં ચોમાસુ ક્યારે આવવાનું છે તેની સંભવિત તારીખ। હવામાન વિભાગ એવું કહે છે કે 18 થી 24 જૂનમાં ગુજરાતમાં ચોમાસુ વિધિવત રીતે આવી જશે। અંબાલાલ પટેલ કે જેઓ આગાહીકાર છે તેઓ કહે છે કે 23 થી 26 જૂનની આસપાસ ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસુ આવશે અને અથરિયા સિટી તેઓ પણ હવામાન આગાહીકાર છે, તેઓ કહી રહ્યા છે કે 23 જૂને ચોમાસુ ગુજરાતમાં વિધિવત રીતે બેસવાનું છે। તો આ 3 આગાહી આપણે જોઈ। હવે વાત દુનિયા માટે। અહીંયા દુનિયા માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે। દરિયામાં પેદા થયો છે ચોમાસાનો દુશ્મન, ડરામણો અલનીનો બની ગયાનો દાવો થયો છે। અમેરિકન સંસ્થા NOAA નો દાવો છે ભારત સહિત અનેક દેશોની વધારી શકે છે ચિંતા, ખૂબ મજબૂત બની શકે છે અલનીનો, એવું આ અમેરિકન સંસ્થાનું કહેવું છે। અમદાવાદમાં ઈસનપુરમાં મેગા ડિમોલિશન થયું। ઈસનપુરમાં તળાવની અંદર અને આસપાસ ડિમોલિશન થયું। 2 કોમર્શિયલ ઇમારત અને 3 પાકા મકાન સહિત 150 નાની મિલકતો દૂર કરવામાં આવી। તળાવના ડેવલપમેન્ટ માટે ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યા। કાચા મકાન ધારકો દ્વારા વોટર બોડી ઉપર ઉભા કરાયા હતા દબાણ। અંદાજે 26,000 ચોરસ મીટર જમીનમાં દબાણ હટાવવામાં આવશે। 26,000 ચોરસ મીટર જેટલી જમીનમાં જે દબાણો હતા તે ઈસનપુર વિસ્તારમાં દૂર કરવામાં આવી રહ્યા છે। તસવીરોમાં તમે જોઈ શકો છો, આ એક મેગા ડિમોલિશન અમદાવાદમાં થઈ રહ્યું છે। તળાવની અંદર અને આસપાસ જે ગેરકાયદેસર દબાણો હતા એ દૂર કરવામાં આવી રહ્યા છે। 150 જેટલી નાની મિલકતો અને 3 પાકા મકાનો હતા જે ઘણા સમયથી અહીંયા દબાણ કરીને ઉભા કરાયા હતા। આ મેગા ડિમોલિશન અંતર્ગત આ તમામ દબાણો હટાવવામાં આવ્યા છે અને 26,000 ચોરસ મીટર જમીનમાં જે છે એ દબાણ હટાવીને આ જમીનને ખુલ્લી કરવામાં આવી છે। તો અમદાવાદના ઈસનપુરમાં આ મેગા ડિમોલિશન કાર્યવાહી નોટિસ આપી છે, તમારે આ દુકાન બધી તૂટી જવાની છે। એના પછી અઠવાડિયા પછી એ લોકો તોડવા માટે આવ્યા અને મેં શોરૂમ બનાવેલો અહીંયા લગભગ 2 વર્ષ થઈ ગયા। 2 વર્ષથી શોરૂમ બનાવેલો હતો અને આમાં 15 થી 20 લાખ રૂપિયા મેં ખર્ચો કરેલો હતો અંદર। કેટલા સમય પહેલા આવી નોટિસ 2 મહિના પહેલા આવી હતી ને, હા, એના પછી મહિના પહેલા બીજી નોટિસ આપી। આપને ખબર હતી કે આપ જે જગ્યા પર વસવાટ કરી રહ્યા છો, આપણે જ્યાં દુકાન બનાવી છે, દુકાન ગેરકાયદેસર? ના, એવી કઈ ખબર નથી મેડમ, ખબર નથી। કોની પાસેથી ખરીદી કે તમારી પોતાની જ માલિકીની હતી વર્ષો? ચેતનભાઈ બિલ્ડર કરી છે, એમના જોડે તમે ખરીદી કરી। લગભગ 30 વર્ષ થઈ ગયા હશે। હા, 30 વર્ષ અમે પૈસા ખર્ચીને મેડમ દુકાન લીધેલી છે। હા, કેટલું નુકસાન થયું છે? આમાં જો 40 લાખનું નુકસાન થયું છે મેડમ।
ઘણા બધા સ્થાનિકો છે તેમની સાથે પણ વાત કરીશું. ઘણા બધા લોકોના મકાનો પણ છે. કમર્શિયલ જ્વેલર્સની દુકાન હતી. અચ્છા, મને એમ કહેશો તમારું નામ શું? મારું નામ ગોવિંદભાઈ મોદી. ગોવિંદભાઈ, તમે 30 વર્ષ પહેલા દુકાન ખરીદી હતી, એ તમને 2 મહિના પહેલા નોટિસ મળી ગઈ. જે નુકસાન પણ આપને થયું છે, વૈકલ્પિક વ્યવસ્થાની પણ ખાસ વાત કરવામાં આવી છે, તો તે આપની સાથે વાત થઈ છે કે કેમ ફોર્મ આપે? એમને નોટિસ આપેલી મ્યુનિસિપાલિટીમાં, પણ એમને કોઈ જવાબ જ અમને આપ્યો નથી. અમને કશું જવાબ નહીં આપ્યા વગર જ અમારી દુકાન તોડી નાખી. એમને તમારું નામ શું છે અને તમારું મકાન છે કે કેમ? મારું જિગ્નેશ ગાંધી નામ છે અને મારી ટ્યુશન ક્લાસ હતા, ગાંધી ગ્રુપ ટ્યુશન ક્લાસ, અને નીચે મારી સ્ટેશનરીની દુકાન હતી અને લગભગ મારી 26 વર્ષથી આ દુકાન હતી. 26 વર્ષ. રેગ્યુલર ટેક્સ, એડવાન્સ ટેક્સ, પાણી વેરો, ગટર લાઈન બધું જ લીગલી મ્યુનિસિપાલિટી દ્વારા આપવામાં આવેલું. અને 2 મહિના પહેલા જ નોટિસ મળી તમને? 16/2 એમને નોટિસ પહેલી આવી, જેના અંદર તળાવના અનુસંધાનમાં એમણે નોટિસ આપી. એમાં કહેવામાં આવ્યું કે તમારો 549માં તળાવના અંદર આ જગ્યા આવે અને એના અનુસંધાનમાં તમને આ નોટિસ આપવામાં આવે. વૈકલ્પિક વ્યવસ્થાની પણ વાત કરવામાં આવી છે, તો એવી આપને કોઈ ફોર્મ ભરવામાં આવ્યું છે, કોઈ કોર્પોરેટર કે કોઈ? ખાલી એ લેટરના અંદર લખેલું છે, કોઈ ફોર્મ ભરવાની કોઈ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. કોઈ જ નથી. નહીં, એટલે આમાં શું છે કે મારી જે દુકાન છે અને બીજા એક દુકાન છે, બંને દુકાનો એ લોકો એમ કહે છે કે તમે 548ના પુરાવા જે રજૂ કર્યા એના અંદર ત્યાં સુધી જ તમારી કે જગ્યા બતાવે છે, અને 549 નંબરનું જે તળાવ છે એ ગ્રામ પંચાયતના અનુસંધાનમાં એ તળાવના અંદર તમારી બાકીની જગ્યા બતાવે. અને હવે વાત જામનગરની. જામનગરના બેડી વિસ્તારમાં પણ ગેરકાયદેસર દબાણ સામે તંત્રએ તવાઈ બોલાવી. સાયચા ગેંગ દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલા ગેરકાયદે દબાણો દૂર કરાયા. કાર્યવાહી દરમિયાન પ્રાંત અધિકારી, એસપી, ડીવાયએસપી સહિતનો મોટો પોલીસ સ્ટાફ હાજર રહ્યો, તેમજ વિસ્તારમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સાયચા ગેંગ ના ઉપર જે ગુજસી ટોકના ગુના દાખલ કરવામાં આવેલા હતા, એના તપાસ દરમિયાન એની જે ગેરકાયદેસર વસાવેલી મિલકત તપાસ કરતા અહીંયા આજે એક બેડેશ્વર વિસ્તારમાં 918 સ્ક્વેર મીટરના જે દબાણો સરકારી જમીન ઉપર કરવામાં આવેલા હતા, એને આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડિમોલિશ કરવામાં આવી રહ્યું છે. જેમાંથી 917 ચોરસ મીટર દબાણને દૂર કરવાની કાર્યવાહી આજ રોજ ચાલુ છે, જેની અંદાજિત કિંમત 1 કરોડ અને 17 લાખ જેવી થાય છે. અને જે ટોટલ જે 40 પૈકી એક જે ચોરસ મીટર 40 પૈકી એક જે સર્વે નંબર છે એની કુલ જે કિંમત થાય છે 16 કરોડ અને 50 લાખ. જામનગર શહેરમાં ફરી એકવાર દાદાનું બુલડોઝર ચાલ્યું છે. સાયચા ગેંગના ગેરકાયદેસર દબાણ ઉપર હાલ જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જામનગરના બેડી વિસ્તારમાં જે દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે. કુલ 8 જેટલા જે રહેણાંક મકાનો છે તેને દૂર કરવામાં આવે છે. 1.17 કરોડની સરકારી જગ્યા ઉપર જે દબાણ કરવામાં આવ્યું હતું ત્યાં હાલ બુલડોઝર ફરી રહ્યા છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, અગાઉ પણ આ જગ્યા ઉપર જે બાંધકામો કરવામાં આવ્યા છે ત્યાં હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાલ જે બાંધકામો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને કોઈ પણ પ્રકારના અઘટિત ઘટના ન બને તેના માટે તમામ પ્રકારના પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. વહેલી સવારથી જ એસપી, ડીવાયએસપી સહિતના આ જે અધિકારીઓ છે, પ્રાંત અધિકારી છે, તે પણ દોડી આવ્યા હતા અને આ ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે. જામનગરના બેડી વિસ્તારમાં 12,950 ચોરસ મીટર જેટલી જે જગ્યા છે તે ખુલ્લી કરવા માટે ફરી એકવાર ડિમોલેશન છે તે શરૂ થયું છે અને આજે આ તમામ બાંધકામો છે તે હટાવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાલ દાદાનું બુલડોઝર છે તે ચાલી રહ્યું છે અને ગુનેગારો જે ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા છે તેના ઉપર હાલ સરકારી તંત્રનો હથોડો છે, બુલડોઝર છે તે ફરી રહ્યો છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. સુરતમાં ચોમાસા પહેલા તંત્ર દ્વારા તકેદારીની કામગીરી તેજ ગતિએ શરૂ કરાઈ છે. શહેરનો વિયર કોઝવે લો લેવલ બ્રિજ, જે દર વર્ષે ચોમાસા દરમિયાન 120 દિવસથી વધુ સમય સુધી પાણીમાં ગરકાવ રહે છે, તેને લઈને તંત્ર સતર્ક છે. રાંદેર અને કતાર ગામને જોડતો આ મહત્વનો બ્રિજ પાણીમાં ગરકાવ થતા તેની સેફટી ગ્રીલ વહી જવાની સમસ્યા ઊભી થાય છે. તેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદ પહેલા લોખંડની ગ્રીલ દૂર કરી તેના સ્થાને લાકડાની ગ્રીલ લગાવવામાં આવી છે, જેથી કોઈ અકસ્માત ન સર્જાય અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. ચોમાસાના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના રાંદેર અને કતારગામને જોડતા લો લેવલ બ્રિજ એટલે કે વિયરકમ કોઝવે પર સેફટી ગ્રીલ લગાવવામાં આવેલી તેને હટાવવામાં આવી છે, કારણ કે
વરસાદ પડતાની સાથે જ તાપી નદીમાં નવા પાણીની આવક થાય છે. નવા પાણીની આવક થતાની સાથે જ લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જાય છે. દર વર્ષે કહી શકાય 90 થી 120 દિવસ સુધી લો લેવલ બ્રિજ ઉપરથી પાણી પસાર થતું હોય છે. ત્યારે લોખંડની જે સેફ્ટી વોલ બનાવેલી હોય છે તે તૂટી જઈ નુકસાન થતું હોય છે, જેને કારણે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાનગરપાલિકાએ વરસાદ આવતા પહેલાં જ જે સેફ્ટી ગ્રીલ છે તે હટાવી લાકડાની ગ્રીલ લગાવી છે, જેને લઈને કહી શકાય કે ચોમાસાની તમામ તૈયારીઓ અને આખરીઓ તંત્ર દ્વારા આપી દેવામાં આવ્યો છે. કારણ કે વરસાદની શરૂઆત થતાની સાથે જ દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરતના ઉપરવાસ એટલે કે વિયરકમ કોઝવે અને ઉકાઈ વચ્ચે જે વરસાદ પડે છે તેનું સીધું પાણી તાપી નદીમાં આવે છે, જેને લઈને વિયરકમ કોઝવે 120 દિવસ કરતાં વધુ પાણીમાં ગરકાવ રહેતો હોય છે. પરિણામે અત્યારથી જ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. એક સમયે નગરની ઓળખ અને સુંદરતાનું પ્રતીક માનવામાં આવતું છોટાઉદેપુરના મધ્યમાં આવેલા કુસુમસાગર તળાવ પર આજે જળકુંભીનું રાજ છે. એક સમયે આ તળાવને સુંદરતાનું પ્રતીક માનવામાં આવતું, પરંતુ અત્યારે જળકુંભી અને ગંદકીના કારણે પોતાની ઓળખ ગુમાવતું જોવા મળે છે. તળાવમાં મોટા પ્રમાણમાં ઉગી નીકળેલી જળકુંભીએ સમગ્ર વિસ્તારને પોતાની ચપેટમાં લઈ લીધો છે, જેના કારણે તળાવનું પાણી પણ સ્પષ્ટ રીતે દેખાતું નથી. તળાવ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો, પરંતુ હાલની સ્થિતિ જોઈને લોકોમાં નારાજગી છે. વધતી જળકુંભી અને ગંદકીના કારણે અહીં ફરવા આવતા લોકોની સંખ્યામાં પણ ઘટાડો થયો. આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસરને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું છે કે સાફ સફાઈ કરવા માટે કોન્ટ્રાક્ટરને 5 વર્ષ માટેનો ઇજારો આપવામાં આવ્યો. 50 લાખના ખર્ચે કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવ્યું, જે કામ કરવા ન આવ્યું અને એની નોટિસ પણ આપવામાં આવી. છતાં પણ કામ નહીં કરે તો કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. આ જે કુસુમસાગર તળાવ છે એ દુર્ગંધથી ભરેલું તળાવ છે. અહીં એકલી દુર્ગંધ જ આવે છે. લોકો અહીં બાજુમાં રોડ છે, રોડ પરથી આવતા જતા પણ અહીં લોકોને દુર્ગંધનો સામનો કરવો પડે છે. જે રીતે એનો ડેવલપ કરવામાં આવે છે એ પ્રમાણે એની માવજત પણ કરવી જોઈએ, તે થતી નથી. તળાવની અંદર 4-6 મહિનાની અંદર વેલો અને ગંદકીનું સામ્રાજ્ય ઊભું થઈ જાય છે, જેનાથી આજુબાજુ રેસિડેન્ટ વિસ્તાર છે અને એની અંદર મચ્છરોનો ઉપદ્રવ થવાથી આજુબાજુના લોકોને પણ ભારે મચ્છરોનો ત્રાસ વેઠવું પડે છે. ને ઇજારાદારે 2024માં વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો અને એક વાર સફાઈ કરી છે અને છેલ્લા ઘણા ટાઈમથી ફરીથી જળકુંભી ઊભી નીકળી છે. ઇજારાદારને આપણે નોટિસ નંબર 1 અને નોટિસ નંબર 2 પણ ઇસ્યુ કરી દીધી છે. જો ઇજારાદાર પર કામ શરૂ કરવામાં નહીં આવે તો એને બ્લેકલિસ્ટ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે. કેમિકલ ચોરીના કેસમાં ખાખીની કામગીરી પર સવાલ ઉઠ્યા. સુરેન્દ્રનગરના ચોટીલામાં નાની મોલડી પાસે ચાલતા કેમિકલ ચોરીના કેસમાં બેદરકારીનો મામલો હતો. ફરજમાં બેદરકારી બદલ ચોટીલાના પીઆઈ અને પીએસઆઈ સહિત 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે. ગાંધીનગર એસએમસી દ્વારા 45.98 લાખનો મુદ્દામાલ કબજે કર્યા બાદ તપાસમાં બેદરકારી સામે આવતા કાર્યવાહી કરાઈ. વર્ષોથી કેમિકલ ચોરીનું કૌભાંડ ચાલતું હોવા છતાં યોગ્ય પગલાં ન લેવાયા હોવાના આરોપ છે. રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે કડક કાર્યવાહી કરી છે, જેના કારણે પોલીસ વિભાગમાં ભારે ખળભળાટ સર્જાયો છે. અને હવે વાત કરુણાંતિકાના દર્દની. અમદાવાદના મેઘાણીનગરમાં પ્લેન ક્રેશની દુર્ઘટના થઈ. આ દુર્ઘટનાના ઘાવને આરોગ્ય મંદિર અને શિક્ષણ મંદિરના સંકલ્પમાં ફેરવવાનો સરકારે નિર્ણય કર્યો. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ અંગે માહિતી આપતા કહ્યું કે આ કેમ્પસમાં નુકસાન પામેલી જૂની ઇમારતોને દૂર કરાશે. અહીં અંદાજિત 547 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે આધુનિક પ્રોજેક્ટ બનશે. હવે અહીં આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે નવી આશાઓનું નિર્માણ થશે. અહીં આધુનિક હોસ્ટેલ, નવી કેન્ટીન બિલ્ડિંગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરી સહિતના પ્રોજેક્ટનું નિર્માણ થશે. પહેલાં તો હું તમામ મૃતક આત્માને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવું છું. એમના પરિવારજનોને સાંત્વના પાઠવું છું. એ જગ્યા પર 2 મંદિરનું નિર્માણ કરવાના છે. એક આરોગ્ય મંદિર અને બીજું છે શિક્ષણ મંદિર. આરોગ્ય મંદિરની અંદર ત્યાં સ્પાઇન હોસ્પિટલ અને એમના સ્ટુડન્ટ્સને રહેવા માટેની હોસ્ટેલ, બીજી હોસ્ટેલ સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો જે બનવાના હોય એ સ્ટુડન્ટ્સ માટે. ટોટલ 500 કરોડ ઉપરની આ રકમથી અહીંયા શૈક્ષણિક મંદિર અને આરોગ્ય મંદિર નિર્માણ થશે.
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું. હોસ્ટેલની મેસ પર ક્રેશ થયું હતું પ્લેન. બીજે મેડિકલ કોલેજના 4 વિદ્યાર્થીઓનું મૃત્યુ થઈ ગયું. એસોસિએશનની જુનિયર એસોસિએશનની જે ટીમ છે એ પણ બચાવમાં જોડાઈ હતી. મુસાફરોના મૃતદેહને બહાર કાઢી હોસ્પિટલ મોકલ્યા હતા. અમારી ટીમ ફટાફટ 2 ભાગમાં ડિવાઈડ થઈ અને રાહતની કામગીરી ચાલુ કરી દીધી. તો યુજીની મેસમાં જે સ્ટુડન્ટ હતા ત્યાં જુનિયર ડૉક્ટર એસોસિએશનની સાથે સાથે યુજીના ઘણા બધા સ્ટુડન્ટ પણ ત્યાં રાહત કામગીરીમાં લાગી ગયા અને ત્યાં જે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓ હતા એમને ફટાફટ બહાર કાઢી અને હોસ્પિટલમાં એમને યોગ્ય સારવાર મળી રહે એની રાહત કામગીરીમાં લાગી ગયા. અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂરું થયું. આ નિમિત્તે બીજે મેડિકલ કોલેજમાં એક ખાસ પ્રાર્થના સભા યોજાઈ. આ સભામાં પ્લેન ક્રેશમાં જીવ ગુમાવનારા કોલેજના વિદ્યાર્થીઓ સહિત તમામ 260 દિવંગતોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં મંત્રી દર્શનાબેન વાઘેલા, સાંસદ દિનેશ મકવાણા, મેયર હિતેશ બારોટ ઉપસ્થિત રહ્યા. તેમની સાથે પ્રદીપસિંહ જાડેજા, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી અને વિદેશી પ્રતિનિધિઓ પણ જોડાયા. આ ઉપરાંત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ, બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ હાજર રહી દિવંગતોને શ્રદ્ધાંજલિ આપી. આજના દિવસે હું બધા જ દિવંગતોને હું મારી શ્રદ્ધાંજલિ આપું છું. પપ્પા સાથે 260 બીજા જે દિવંગતો હતા એ બધાને અમારા પૂરા પરિવાર વતી હું શ્રદ્ધાંજલિ આપું છું. પપ્પાએ જે સેવા કાર્યો ચાલુ કર્યા હતા અને આજે પણ આજના દિવસે ગુજરાતભરમાં પપ્પાના સેવા કાર્યો આગળ બધા ધપાવી રહ્યા છે અને ખૂબ જ બધા પપ્પાને લાગણીથી, પપ્પાને પ્રેમથી અને પપ્પાને હૃદયથી યાદ કરી રહ્યા છે. એ આજે અમને એનું ગર્વ છે અને બસ પપ્પાના સેવા કાર્યો અમે આગળ વધારતા રહીએ. જ્યારે વિજયભાઈના કમાન્ડો આવી અને મને કહેવા લાગ્યા કે બેન આ ફ્લાઇટમાં વિજયભાઈ છે, ત્યારે હું પણ એકદમ ધ્રુજવા લાગી અને મેં એમને પૂછ્યું કે ખરેખર આ ફ્લાઇટમાં વિજયભાઈ છે? તો કે હા બેન, પરંતુ આગ એટલી મોટી હતી કે બચાવી શક્યા નથી. એનું ખૂબ દુઃખ છે. અને અહીંયા જે બીજે મેડિકલ કોલેજના સ્ટુડન્ટો હતા એ સ્ટુડન્ટો પણ જ્યારે મેસમાં જમવા આવ્યા તો એ પણ આનો ભોગ બન્યા છે. તો પ્લેન ક્રેશમાં બીજે મેડિકલમાં બારમેરથી ભણવા આવેલ મૃતક વિદ્યાર્થી જયપ્રકાશ ચૌધરીનું પણ મૃત્યુ થયું હતું. મેસમાં જમતા સમયે પ્લેન ક્રેશ થયું અને તેમણે કહ્યું કે મારા ઘરની સ્થિતિ દયનીય છે. મારા ભાઈની ઈચ્છા ડૉક્ટર બનવાની હતી જે પૂરી ન થઈ. હવે હું ડૉક્ટર બનીશ. તેમણે એવું પણ કહ્યું કે અમારી માંગ છે કે 1 વર્ષ બાદ પણ હજી રિપોર્ટ નથી આવ્યો, સરકાર રિપોર્ટ આપે. પ્રતાપભાઈ ચૌધરીનું આ કહેવું છે. प्रकाश बीजे मेडिकल कॉलेज में अभ्यास कर रहा था और जो प्लेन क्रैश हुआ था वो मैस में खाना खा रहा था और उसमें डेथ हो गई. हमारे परिवार में मेरे पापा जी फैक्ट्री में काम करते हैं और हार्ड वर्क करके उसको पढ़ाया और यहाँ पर पहुँचाया, लेकिन ईश्वर को कुछ और ही मंजूर था. हमारे साथ ऐसी अनहोनी ईश्वर ने की है. हमारा दुर्भाग्य है और उससे भी बड़ा दुर्भाग्य है कि 1 साल होने को आया है लेकिन आज दिन तक उसका कोई कारण पता नहीं है और जांच कहाँ रुकी है, क्यों रोक रही हैं या हो नहीं रही है, उनका ईश्वर जाने. वो आत्माएं तो वापस नहीं लौट सकती लेकिन न्याय मिले और उनको कि कारण क्या था, क्या वजह थी कि इतने लोगों की जान गई है. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. ગાંધીનગરમાં કોરોનાનો પહેલો શંકાસ્પદ કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું. આ મુદ્દે હેલ્થ સેક્રેટરી રાજીવ ટોપનોએ ટેલિફોનિક વાતચીત દ્વારા જણાવ્યું કે કેદારનાથની યાત્રાએથી પરત ફરેલા એક મહિલામાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા. હાલ આ મહિલા દર્દી ગાંધીનગર સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ છે. રાજીવ ટોપનોએ જણાવ્યું કે આ મહિલાએ અગાઉ પ્રાઇવેટ લેબમાં ટેસ્ટ કરાવ્યો હતો. આજે સરકારી તંત્ર દ્વારા તેમનું નવું સેમ્પલ લેવાયું. સાંજ સુધીમાં રિપોર્ટ આવ્યા બાદ જ કોરોના કે સામાન્ય ફ્લૂ અંગે સ્થિતિ સ્પષ્ટ થશે. દર્દીની તબિયત એકદમ સ્ટેબલ છે. વધુ માહિતી મેળવીએ. ગાંધીનગરથી સંવાદદાતા ગીતા મહેતા જોડાયા છે. ગીતા, આજે કોરોનાનો શંકાસ્પદ કેસ છે તેને લઈને આરોગ્ય વિભાગ કેટલું એલર્ટ દેખાઈ રહ્યું છે અને હજુ પણ વધારે કેસ આવી શકે છે આ મહિલા જે રીતે બહારથી આવેલી છે?
જી, આ મહિલા કેદારનાથની યાત્રાએ ગઈ હતી અને યાત્રા દરમિયાન જ તેને તાવ આવ્યો હતો અને તેણે જે તે સમયે સ્થાનિક જે પ્રાઇવેટ લેબોરેટરી હોય એમાં ટેસ્ટ કરાવ્યા હતા અને ત્યાં તેને એવું જણાવવામાં આવ્યું હતું કે તેને કોરોના થયો છે, પરંતુ આ ટેસ્ટ ગાંધીનગરમાં થયા નથી. બીજું કે આ જે કોરોનાની વાત છે કે જે લક્ષણો છે તે તેને યાત્રા દરમિયાન થયા હતા, એટલે કે ગુજરાતમાં એને કોઈ પ્રકારે આવ્યા બાદ આ નવું શરૂ થયું હોય તેવું નથી. અને હાલ બી આ કેસ શંકાસ્પદ છે, નો ડાઉટ. કોરોના કેસ કરીને અફડાતફડી ચોક્કસ મચી ગઈ છે, પરંતુ હજુ સુધી આ કેસ શંકાસ્પદ છે. આ કેસ કોરોનાના નામે કન્ફર્મ થયો નથી. પ્રાઇવેટ લેબમાં ટેસ્ટ કરાવ્યા હોવાના કારણે હાલ સિવિલ હોસ્પિટલમાં તેનું સેમ્પલ લેવામાં આવ્યું છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં તેઓને આઇસોલેટ કરાયા છે. તેની પ્રાથમિક સારવાર ચાલુ છે. હાલ તેમનું સેમ્પલ લેવામાં આવ્યું છે અને મોડી સાંજ સુધીમાં તેનો રિપોર્ટ આવ્યા બાદ જ કહી શકાશે કે તેઓને કોરોના છે કે કેમ. ન્યૂઝ 18 ગુજરાતી હેલ્થ સેક્રેટરી રાજીવ ટોપનો સાથે મુદ્દે સીધી વાતચીત કરી છે અને રાજીવ ટોપનોએ વિનંતી કરી છે કે કોઈ પણ નાગરિકે આ મુદ્દે પેનિક થવાની જરૂર નથી. પહેલી વસ્તુ એ કે આ ગુજરાતમાં રહેતા નહોતા, બહારથી આવેલા છે અને એમણે જે ટેસ્ટ કરાવેલા છે તે પણ બહારની લેબમાં કરાવેલા છે, પરંતુ સરકારી લેબમાં કોઈ પણ પ્રકારનો ટેસ્ટ થયો નથી અને સરકારી લેબમાં હજુ સુધી કોરોના કન્ફર્મ થયો નથી અને હાલ કોઈ પેનિક થવાની જરૂર નથી. જી ગીતા, આભાર માહિતી આપવા માટે. વલસાડમાં જાહેર રોડ પર યુવકને માર મરાયો. માથાભારે શખ્સોએ યુવકને બેરહેમીથી માર માર્યો. શહેરના કૈલાસ રોડ વિસ્તારનો આ બનાવ છે. 4 થી 5 જેટલા માથાભારે યુવકોએ માર માર્યો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. ઘટના મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ પણ થઈ નથી. તસવીરોમાં તમે જોઈ શકો છો 4 થી 5 જેટલા માથાભારે શખ્સો છે જેઓ એક યુવકને માર મારી રહ્યા છે. તો ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એક યુવકને 4 થી 5 જેટલા લોકો જાહેર રસ્તા પર જ ઢોર માર મારી રહ્યા છે. જો કે મારવાનું કારણ શું હતું એ સામે નથી આવી શક્યું, પરંતુ જે રીતે તેને મારવામાં આવી રહ્યો છે એ શખ્સો છે એ અસામાજિક તત્વો હોય એવી ચોક્કસ પુષ્ટિ થઈ શકે છે. અમદાવાદના અસારવા ખાતે આજે જનકલ્યાણ શિબિરનું ભવ્ય આયોજન થયું છે. આ શિબિરમાં સરકારી યોજનાઓનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા. કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ નરહરી અમીન, સાંસદ હસમુખ પટેલ અને ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત મેયર હિતેશ બારોટ અને ડેપ્યુટી મેયર અંજુબેન શાહ સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા. પીએમ નરેન્દ્ર મોદીની વિવિધ સરકારી યોજનાઓની માહિતી લોકોને સરળતાથી મળે તે માટે શિબિરનું આયોજન થયું. વડાપ્રધાનના સફળ 12 વર્ષના કાર્યકાળ નિમિત્તે શિબિરનું આયોજન કરાયું. 12 વર્ષ વિશ્વાસના વિકાસના થીમ હેઠળ આ જનકલ્યાણ શિબિર યોજાઈ. વડાપ્રધાન તરીકેનું સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયા એ દરમિયાન અમે એક સપ્તાહનો જે કાર્યક્રમ છે એમાં આ જન કલ્યાણ શિબિરનું પણ અમે આયોજન કર્યું છે. આ આયોજનમાં સરકાર તમારા દ્વારે એનો અમારો ઉદ્દેશ છે ને એના જ કારણે આજે અહીંયા વિવિધ યોજનાઓનો જે લાભાર્થીઓને મળવાનો છે. રાજકોટ ખાતે રાજકોટ અને ભાવનગર રેલવે ડિવિઝનની મહત્વપૂર્ણ બેઠક મળી, જેમાં રાજકોટ અને જૂનાગઢના સાંસદો સહિત પરસોત્તમ રૂપાલા, રાજેશ ચુડાસમા, કેસરીદેવસિંહ ઝાલા અને રામભાઈ મુકરિયા ઉપસ્થિત રહ્યા. બેઠકમાં સૌરાષ્ટ્રના રેલવે સંબંધિત વિવિધ પ્રશ્નો અને માગણીઓ અંગે ચર્ચા થઈ. રાજકોટથી હરિદ્વાર સુધી કાયમી ટ્રેન શરૂ કરવાની વર્ષો જૂની માંગ, અમદાવાદ સુધી આવતી 6 ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવાની પણ રજૂઆત કરવામાં આવી. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.